રામ રામ બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે લીલા ચણાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. મિત્રો અમારે લીલા ચણામાં લીલું લસણ છે અને લીલી ડુંગળી લીધી છે. તો સૌથી પહેલાં મિત્રો એક કુકર લીધું છે, તેમાં તેલ નાખીશું. ત્યાર પછી તેમાં રાઈ નાખીશું. મિત્રો રાઈ ફૂટી જાય ત્યાર પછી તેમાં જીરું નાખીશું. મિત્રો જીરું અને વઘારની સાથે તેને વઘાર કરવાનો છે. સૌથી પહેલાં આપણે લીલું લસણ નાખીશું. મિત્રો સિંગ તેલ છે એટલા માટે પીણા વળે છે. ત્યાર પછી લીલી ડુંગળી નાખી દીધી. ત્યાર પછી લીલા દેશી ટમેટાં નાખી દીધા. તેને સારી રીતે પાકવા દેવાના અને બધું હલાવીને મિશ્રણ થઈ જવા દો. ત્યાર પછી સૌથી પહેલાં મીઠું નાખીશું. ત્યાર પછી હળદર નાખીશું. તેને પણ સરખું હલાવીને પાકવા દેવાનું. ત્યાર પછી આપણે લાલ મરચું નાખીશું. મિત્રો તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું તીખું. ત્યાર પછી આપણે બધો મસાલો પાકી જાય ત્યાર પછી આપણે લીલા ચણા નાખીશું. મિત્રો આવી રેસીપી તમે ઘરે લીલા ચણાની બનાવી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો બધું સરખી રીતે મિક્સ કરીને થોડુંક તેમાં પાણી એડ કરી દેવાનું. તો મિત્રો આપણા લીલા ચણા શાક તૈયાર છે. તમે ત્યાંથી અમારો વિડીયો જુઓ તે કોમેન્ટ કરીને અમને જણાવો અને તમને કેવું લાગ્યું મારું શાક.